હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે આવી ગયા છે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાના છે એ છે બુકબર્ડ એકેડમીની 6000+ ગણિત અને રીઝનિંગના MCQ પ્રેક્ટિસ બુક છે. તો આ બુક તમને PSI કોન્સ્ટેબલ માટે કઈ રીતના યુઝફુલ થઈ શકે એના માટે આખો વિડીયો જુઓ છેલ્લે સુધી, તો તમને આઈડિયા આવશે કે ભાઈ આ બુક મારા માટે બનેલી છે કે નહીં. તો ચાલુ કરીએ બુક રિવ્યૂ વિડીયો. અત્યારે છે બુકબર્ડ પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવેલી ગણિત અને રીઝનિંગની પ્રેક્ટિસ MCQ બુક છે, જેમાં 6000+ પ્રેક્ટિસ MCQ છે અને પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ છે. અને જે આવનારી PSI કોન્સ્ટેબલ છે, CC ગ્રુપ બી માટે રીઝનિંગ છે, તેના માટે કામ લાગી શકે એવી છે. અને લાઈવ બુક છે. કઈ રીતના લાઈવ બુક છે આપણે આગળ જોઈએ. અને વિડીયો કોર્સ ફ્રી આપવામાં આવે છે. તો કઈ રીતના વિડીયો કોર્સ, શું છે આ બુક, વિશેષતા કઈ, બધાથી કેમ અલગ છે. તો પહેલાં તો આ બુકની અંદર જે પ્રેક્ટિસ માટે જે સ્વઅધ્યયનના MCQ આપેલા છે એ MCQનું સોલ્યુશન, જેમ કે આ સ્વઅધ્યયનના MCQ છે, તેનું સોલ્યુશન છે એ લખાણ સ્વરૂપે ડિટેલમાં નથી આપેલું. અહીંયા ખાલી ABCD એવી રીતના જ આપેલું છે. તો હવે ઘણા નિમિષે તો આનું સોલ્યુશન અમારે ક્યાંથી કરવું, કેમ જોવું. તો એના માટે આ લોકો એક સરસ કામ કર્યું કે એક વિડીયો એપમાં બધા સોલ્યુશનનું એક વિડીયો બનાવીને મૂકી દીધો છે, જે આ બુક સાથે તમને ફ્રી મળશે. એટલે તમારે સોલ્યુશન જોવું હશે તો દરેક દાખલાનું વિડીયો સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો. એટલે એક સારી વસ્તુ એ છે કે તમારે જો લખાણ સ્વરૂપે આપે તો બુક બહુ જાડી થઈ જાય, કેમ કે આટલા દાખલા પ્લસ એનું સોલ્યુશન, એટલે બુક જાડી થઈ અને પ્રેક્ટિસ MCQ ઘટી જાય. એટલે એવી રીતના કર્યું કે સોલ્યુશન માટે વિડીયો જોઈ શકો તમે, તો ત્યાંથી તમને વિડીયો સ્વરૂપે સોલ્યુશન મળી જાય, એટલે તમને ડાઉટ હોય પણ સોલ્વ થઈ જાય. તો એક સારું છે કે પ્રેક્ટિસ MCQ વધારે પ્રેક્ટિસ કરી શકીએ. અને અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન લખાણ સ્વરૂપે ડિટેલમાં પાછળ આપી દીધું છે, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ દાખલો આ રીતના થાય, આની રીત છે. તો એ રીતના છે. તો આપણે જોઈએ આગળથી. અને એક આનું સારું વસ્તુ એ છે કે અહીંયાથી ડાયરેક્ટ કોઈ પણ ચેપ્ટર મળી જાય કે ભાઈ લોહીના સંબંધો, અહીંથી કોઈ જવું તો માહિતી અગત્યની ટકાવારી, તો અહીંયા ડાયરેક્ટ સાઈડમાં આપી દીધું, તો તમને આઈડિયા આવે, શોધવું ના પડે. તો જોઈએ તો પહેલાં તો તમે જેવી બુક ખરીદશો એટલે તમને આવું એક આ લખાણ વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે. નામ નંબર લખશો અને કોડ અહીંયા હશે જ, એનો ફોટો તમે મોકલશો WhatsApp નંબર ઉપર, એટલે તમને એપ્લિકેશનમાં આ જે કોર્સ છે ઓપન કરી દેશે, એટલે તમને આ બધા વિડીયો સોલ્યુશન તમને મળી રહેશે. તો જોઈએ ડિટેલમાં શું છે આ. તો કે પહેલાં તો ગણિત અને રીઝનિંગના આટલા ચેપ્ટર્સ છે, તો તમે એનો સ્ક્રીનશોટ આરામથી હાઈ ક્વોલિટી કરીને પાડી શકો છો. ત્યાર પછી આ એના અનુક્રમણિક આપેલ છે કે કયા ચેપ્ટર ઉપર કઈ વસ્તુ આપેલ છે, અને એના પૂછાયેલા પ્રશ્નો, ઉદાહરણ, એ બધું અહીંયા આપી દીધું અનુક્રમણિકામાં. અને રીઝનિંગની એ રીતના છે આખું. તો જોઈએ તો પહેલાં સ્ટાર્ટિંગમાં એની સમજૂતી છે, વિભાજનની ચાવીઓ આ તેને, પછી એનું પ્રેક્ટિસ MCQ છે. ડાયરેક્ટ પ્રેક્ટિસ MCQ પણ નથી ચાલુ થતા, થોડી ઘણી એની સમજૂતી પણ છે. આ બધા ઉદાહરણો છે સ્ટાર્ટિંગમાં કે આવા ઉદાહરણ, પછી તમારે પ્રેક્ટિસ MCQ કરી શકો. આમાંથી કોઈ તમને સમજાતું નથી તો એના માટે ડાયરેક્ટ તમે સ્પેશિયલ વિડીયો જોઈ શકો એ પર્ટિક્યુલર માટે, તમારો ટાઈમ પણ એટલો બધો ના બગડે. આ રીતના ડાયરેક્ટ સોલ્યુશન, અને તમે પ્રેક્ટિસ માટે વધારે MCQ મળી રહે. અને પછી પાછળ પૂછાયેલા પ્રશ્નોના MCQ છે. તો આપણે જોઈએ અલગ અલગ ચેપ્ટરમાં કઈ રીતના આપેલ છે. લસાગુછા છે તો સમજૂતી અને સમજૂતી પ્લસ એનું ઉદાહરણ. ત્યાર પછી સ્વ અધ્યયન માટે અલગ અલગ પ્રકારના દાખલા, જેમાં ઘણી બધી રીતો મેં બુકને એનાલિસિસ કરી છે, ઘણી બધી સારી રીતો મળી ગઈ છે. બરાબર. એમાં જો આવી રીતના 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલા મિનિટે વાગે, 4 બેલ એટલા ટાઈમ વાગે, તો એ કઈ રીતના, તો એ લસાગુસાનો દાખલો અલગ અલગ રીતના તમને પૂછીને વર્તુળાકાર માર્ગવાળું પૂછી શકે, રીતના અલગ અલગ તમને આવી શકે આની. ત્યાર પછી અપૂર્ણાંક અને દશાંશ છે, એની અંદર પણ સમજૂતી અને પ્લસ એના ઉદાહરણો. અને પછી એના માટે તમારે પ્રેક્ટિસ MCQ, અને એમાંથી પૂછાયેલા કેવા પ્રશ્નો ત્યાં સુધી પૂછાઈ ગયા તો તમને આઈડિયા આવે, તો એ તમને સોલ્વ કરી શકો. વર્ગમૂળ માટે તમારે કઈ રીતના એના નિયમ હોય કે 5નો વર્ગ કરવો હોય, બધા એકડા આપેલો હોય એનો વર્ગ કઈ રીતના કરવો, પછી એની પ્રેક્ટિસ MCQ છે. અને બાકી તમને આની બધી રીતો કઈ રીતના કરવી એ તમને પહેલાં મળી જશે એની વિડીયો એપ્લિકેશનની અંદર. તો એક સારી વસ્તુ છે. આમ તો કોર્સ જેવું જ થઈ ગયું કે ભાઈ વિડીયો કોર્સ થઈ ગયું, અને પ્રેક્ટિસ માટે તમને એક બુક પણ સારી મળી રહી છે. સાદું રૂપ છે, બોર્ડમાં એના અલગ અલગ ફોર્મ્યુલાઝ આપી દીધા છે કઈ રીતના યુઝ કરી શકાય. અને પછી એના ઉદાહરણ છે અને સ્વ અધ્યયન છે. બરાબર. અહીંયાથી સાદુરૂપ, અહીંયાથી સાઈડમાંથી આપણે ડાયરેક્ટ ચેપ્ટરનું નામ જોઈ શકીએ. સંખ્યા આધારિત છે. પછી કોઈ આપણે ચેપ્ટર જોઈએ ભાઈ સરેરાશ છે, સરેરાશ IMP ચેપ્ટર છે. તો આની અંદરથી પણ અલગ અલગ જે ક્રિકેટ મેચવાળો દાખલો હોય તો એ રીતના સરેરાશ પૂછાય છે. એક ભાઈ નીકળી જાય તો એની સરેરાશ કેટલી થાય, બધા દાખલા આપી દીધા છે. ઓલમોસ્ટ 103 જેટલી સરેરાશની જ પ્રેક્ટિસ બુક છે. એટલે અને પ્લસ પૂછાયેલા પ્રશ્નો, એટલે તમને જો પ્રેક્ટિસ કરવી હોય તો મારા મુજબ એક સારી એવી બુક માર્કેટમાં છે, પ્લસ વિડીયો કોર્સ સાથે મળી રહેશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે. તમે અનુક્રમિક આમ આગળ જોયેલ છે. પછી ટકાવારીને ઘણા બધાને કન્ફ્યુઝન હોય, એના ઘણા બધા દાખલા આપેલા છે. તો ટકાવારી માટે તમે જોયું આવી રીતના પહેલાં કે કઈ રીતના ટકાવારીનું અપૂર્ણાંક હોય તો એને કઈ રીતના ફેરવવાની, એવું નોર્મલ માહિતી, પછીના ઉદાહરણો. અને કોઈક નવી રીતો જાણવી મતલબ હોય તો એ આ દાખલાની અંદર તમે વિડીયો સોલ્યુશન સ્વરૂપે જોઈને મેળવી શકો છો, એટલે તો કંઈ ઇસ્યુ છે નહીં. પછી પૂછાયેલા પ્રશ્નો પાછળ આવી જશે. પછી નફો ખોટમાંથી પણ ઘણા MCQ છે, આન્સર, અને આપણે જોઈ લઈએ એના MCQ કઈ રીતના છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, અને 133 જેટલા એના પ્રેક્ટિસ MCQ છે. એટલે ઓલમોસ્ટ ઘણી ખરી રીત આમાં કવર થઈ. 133 એટલે ઇનફ
પ્રેક્ટિસ બુક કહેવાય, કેમ કે બધું એક બુકની અંદર કવર કરવું આમ તો પોસિબલ નથી. જેટલા MCQ પ્રેક્ટિસ કરો એટલા ઓછા, પણ તમને બધું મળી જાય એ સારું કહેવાય. ગુણોત્તર અને પ્રમાણ છે. પછી ઉંમર સંબંધિત પ્રશ્નો છે, તો પહેલાં સ્ટાર્ટિંગમાં ઉદાહરણ કે ભાઈ આવી રીતના નોર્મલ, પછી તમારે જાતે સોલ્વ કરવાનું. તો આ બુક CCમાં પણ જેને બાકી છે, હજી ટાઈમ છે, એના માટે ઉપયોગ લઈ શકો, કેમ કે હજી સમય છે ત્યાં સુધી. બાકી તો પછી PSI કોન્સ્ટેબલ માટે યુઝ થશે, કેમ કે CCના એટલા બધા દિવસો બાકી નથી રહ્યા. સમય કામન મહેનતાણું, પછી એના નિયમો છે, એની રીતના જે ટ્રિક્સ છે એ બધી અહીંયા વાપરી છે કે ભાઈ આની ક્ષમતા 2 છે તો એને એટલા વડે ગુણીને કુલ કામ મળી જાય. એ રીતના એ તમને ન જાણવા મળે તો એક સારી વસ્તુ છે કે તમને વિડીયો સ્વરૂપે મળી જાય. બાકી બધા લખાણ સ્વરૂપે હોય તો ઘણી જગ્યાએ એવું થાય કે સોલ્યુશન સમજાણું નહીં, પણ આપણે વિડીયો સ્વરૂપે સોલ્યુશન એક સારી વસ્તુ કરી છે. તો એક મને ગમ્યું આ વસ્તુ. નળ અને ટાંકી છે, એના વિશે પણ આ રીતના લસા લઈને ઓલમોસ્ટ બધા પાસે એક સેમ રીત હોય છે, તો એ ઇઝી પડે છે એટલા માટે. પછી છે સમય, અંતર અને ઝડપ દાખલા, એમાં પણ ઓલમોસ્ટ 87 જેટલા પ્રેક્ટિસ શીખી છે એનો. ટ્રેનવાળા, પછી હોડીવાળા હશે, એના પૂછાયેલા પ્રશ્નો, એમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા. સ્વાધ્યાયન માટે આ છે ટ્રેનવાળા દાખલા. પછી મિશ્રણ છે, મિશ્રણમાં બધી રીતે ઉદાહરણો, પછી એના પ્રેક્ટિસ MCQ અને પછી પૂછાયેલા પ્રશ્નો. દરેકની અંદર આ ટાઈપનું છે. સમાંતર શ્રેણી, સમગોંતર શ્રેણી છે, માહિતીનું અર્થઘટન છે, આ પણ ઘણું IMP છે. હમણાં આપણે CC માટે જેમ કરતા એમ ડેટા ઇન્ટરપ્રિટેશન છે, તો એ તમને એમાંથી મળીએ. પછી ડેટા સફિશિયન્ટી, માહિતીની પર્યાપ્તતા, કે ભાઈ 2 વિધાન આપેલો હોય એમાંથી કઈ રીતના, તો એના પણ તમને સારા MCQ પ્રેક્ટિસ માટે મળી રહી. એટલા 35 જેટલા એના પ્રેક્ટિસ MCQ છે. પછી આમથી રિઝનિંગ, એટલે મેથ્સ માટે ઓલમોસ્ટ આટલા પેજ છે. એમાં પેજ નંબર તો લખેલ નથી, પણ આટલા પેજ મેથ્સ માટે થાય છે. અને પછી બીજા બધા રહી છે એ રિઝનિંગ માટે. તો દિશા અને અંતર પછી ચાલુ થાય છે રિઝનિંગની અંદર પહેલું ચેપ્ટર. દિશા અને અંતરમાં પણ જેમ સેમ પેટર્ન છે. તો તમને એક બતાવી દઉં કે ભાઈ કઈ રીતના તમને કામ લાગી શકે. એની અંદર પાછળ સોલ્યુશન એનું. પછી લોહીના સંબંધો છે, તો એના કેટલા પ્રેક્ટિસ MCQ છે લોહીના સંબંધોના. એના 81 અને પ્લસ પૂછાયેલા પ્રશ્નો. હવે એમાં આપણે જોઈએ કે કઈ રીતના આપેલા છે. તો આ રીતના પૂછાય છે, તો આ પ્રકારના પણ આપેલા છે, આ પ્રકારના પણ આપેલા છે. એ ખાસ જોઈ લો કે ભાઈ નવી પેટર્ન છે તો એ રીતના ફોલો કર્યું છે કે નહીં, ખાલી તો આપણે આઈડિયા આવે. સમસંબંધ છે, સમસંબંધ પણ સારું એવું છે. વર્ગીકરણ, ક્લાસિફિકેશન છે, કઈ સંખ્યા અલગ પડે છે ને એ બધું. પછી શબ્દ તાર્કિક ક્રમ છે, ભાઈ કઈ રીતના ગોઠવવું આ તે. કેલેન્ડરના પ્રશ્નો CCમાં નહોતા, પણ PSI ASIમાં કોઈ સ્પેસિફિક સિલેબસ નથી કર્યું કે નહીં પૂછ્યું, એટલે કદાચ પૂછી શકે. એ પણ તમારા માટે IMP રહી શકે. ઘડિયાળ છે, તો એ પણ CCમાં નથી, પણ કદાચ તમને બીજીમાં પૂછી શકે. કોડિંગ, ડીકોડિંગ. મૂળાક્ષર શ્રેણી છે અને સંખ્યા શ્રેણી છે. સંખ્યા શ્રેણીના કેટલાક MCQ છે આપણે જોઈ લઈએ. 98 જેવા MCQ સંખ્યા શ્રેણી. અલગ અલગ પ્રકારની શ્રેણીઓ, એટલે તમે પૂછાયેલા પ્રશ્નોની પણ શ્રેણી કરી લો એટલે આઈડિયા આવી જાય કે કદાચ આવું પણ કરી શકીએ. ગુણ્યા √5 પણ થઈ શકે, અથવા ગુણ્યા પ્લસ કરી શકે, ભાંગા કરી શકે. એટલે અલગ અલગ આપણે શીખવા મળે. અને પૂછાયેલા 69 જેટલા પ્રશ્નો છે. મૂળાક્ષર સંખ્યા શ્રેણી મિક્સ છે. ક્રમ કસોટી છે, કે કોણ પેલું ક્યાં બેઠું, કઈ રીતનું જમણો, આનો અહીંથી આ રીતના. નંબર ટેસ્ટ છે. ત્યાર પછી ગાણિતિક સાદુરૂપ છે, જે પ્લસ માઇનસ કરીને આપે છે એ. ખૂટતી સંખ્યા આકૃતિવાળી, આ પણ એક ખાસ IMP ટોપિક છે. વેન આકૃતિ છે, આ તો બધાને ખૂબ મજા આવતી હશે એવું ચેપ્ટર છે, પણ આમાં અલગ અલગ પ્રેક્ટિસ કરવા મળી જાય તો મજા આવી જાય. બેઠક વ્યવસ્થા છે, કઈ રીતના છે, કોણ ક્યાં બેસે, ટેબલ ફરતે ગોળ, એવી રીતના. પછી કોયડો પઝલ છે આખું. આંકડાની માહિતીની પર્યાપ્તતા વિશે છે આખું, ભાઈ કઈ રીતના. પછી છે સિલોક્સ છે, જેની અંદર આ કે પેન એટલા, પેન આ નથી ને આ પેન આ છે ને એવું બધું. એ પણ તમને મજા આવતી હશે. આકૃતિની પછી શ્રેણી આવે છે, જેમાં આકૃતિ પછી કન્ટિન્યુ કઈ આકૃતિ નેક્સ્ટ આવશે એવું બધું. એના પણ ખાસ MCQ પ્રેક્ટિસ માટે મળી રહી. પછી પાછળથી આકૃતિની ગણતરી, કેટલા ચોરસ, કેટલા ત્રિકોણ. આવું હજી સુધી લગભગ CCમાં નથી પૂછવાનું, પણ કદાચ રિઝનિંગમાં ગમે તે પૂછી શકે ગમે ત્યારે. તો આ રીતના છે. પછી દર્પણ પ્રતિબિંબ, કે ભાઈ એનું મિરર ઇમેજ, વોટર ઇમેજ કેવી દેખાશે એ વાળું. એવા પૂછાઈ ગયા છે ઘણા બધા. છુપાયેલ આકૃતિ, આમાં કઈ આકૃતિ છુપાયેલ છે એના પ્રેક્ટિસ MCQ છે. પછી છે પેપર ફોલ્ડિંગ કટિંગ, એના 20 છે, બરાબર 20 જેટલા છે. પ્લસ આ સ્વઅધ્યયન માટે બીજા 20 છે, એટલે 40 જેવા થઈ ગયા. પાસાના છે, ડાઈસ.
ગન છે જે તેની અંદર. તો આ હતું એનું બુક રિવ્યૂ. તો જરૂરથી જણાવજો મિત્રો કે બુક રિવ્યૂ કેવો લાગ્યો, અને નેક્સ્ટ પણ હું બુક રિવ્યૂ લાવતો જ રહી. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જોઈન કરી લેજો, અને નેક્સ્ટ સ્ટડી વ્લોગ્સ અને બુક રિવ્યૂ અને સ્ટ્રેટેજી લાવતો રહીશ. ગુડ બાય, ટાટા, ઓલ ધ બેસ્ટ.